આજની ધર્મકથા. પ્રણામ. અંતરાય કર્મની પહેલી ઢાળ અને એ ઢાળની અંદરમાં પૂજ્ય વીર વિજયજી મહારાજ સાહેબ દ્વારા અનાદિ અનંત કાળની અંદરમાં જે સ્થાનોમાં આપણે અંતરાય કર્મનો બંધ કર્યો છે તે સ્થાનોની વાત જળ પૂજાના માધ્યમે કરવાની શરૂ કરી છે. લગભગ 2 દિવસથી આપણે આવા સ્થાનો જોઈ રહ્યા છે. આજે આપણે એને આગળ તપાવીએ. હજી પણ કળશ હાથમાં જ છે અને વાતો ચાલે છે ભગવાન સાથેની. નર પશુ આ બાળક દીન, ભૂખ્યા રાખી આપે જમ્યો, ધર્મ વેળાએ બળહીન, પરદારાશો રંગે રમ્યો. ગરીબ લોકો, પશુ, બાળકો, લાચાર લોકો, આ બધાને ભૂખેથી ટળવળવા દઈ અને હું જમ્યો છું. પ્રશ્ન થાય કે ભોજન આપણને આપણા પુણ્યથી મળ્યું, કોક અગર દુઃખી છે એ એના પાપથી છે, તો એનો અંતરાય આપણને કેમ બંધાય? આપણે તો આપણા પુણ્યને ભોગવીએ છીએ, એ એના પાપને ભોગવે છે, તો આપણી ફરજ કેમ? તો બહુ સરસ રીતે અનુકંપા ધર્મનો જે આપણા શાસ્ત્રોની અંદર ભાવ આવે છે એ વ્યક્ત થાય છે કે જેને જોઈને હૃદય કંપન પામે, સંવેદના જેને જોઈને ભીની ભીની થઈ જાય એવા વ્યક્તિઓ, અને જે વ્યક્તિઓ બીજાના આધાર ઉપર જીવે છે, નબળા પુણ્યના આધારે પણ બીજાના આધાર પર જીવે છે, એવા વ્યક્તિઓ, એ બંને વ્યક્તિઓને જો સક્ષમ વ્યક્તિ એ સહાય નથી કરતો તો શું થાય છે? તો કે બંને વ્યક્તિઓના કેસની અંદરમાં સક્ષમ વ્યક્તિ એને આ લોકોની ઉપેક્ષાનો પરિણામ એ જન્મે છે. હું રસ્તા પર જતો હોઉં અને ક્રોસ કરતી વખતે અગર વ્હીકલ આવે છે તો હું ક્યારેય એ વ્હીકલના રસ્તામાં ઊભો નથી રહી જતો. હું એ વ્હીકલને ઇગ્નોર નથી કરતો. હું વ્હીકલ પ્રમાણે મારું એડજસ્ટમેન્ટ કરું છું. કેમ? કારણ કે મને મારો પ્રાણ વાલો છે. તો એવી રીતે જે વાલું હોય એની ઉપેક્ષા ન થઈ શકે. અને મનુષ્ય તરીકે જન્મેલા, પંચેન્દ્રિયપણું પામેલા, સંજ્ઞીપણું પામેલા એવા જીવ તત્વ પાસે કુદરત એવી અપેક્ષા રાખે છે કે ભાઈ તું આ જગતનો મોટો ભાઈ છે. જેમ તને તારો પ્રાણ વાલો છે તો તું બીજા કોઈ વસ્તુની ઉપેક્ષા નથી કરતો જે પ્રાણને લાગે વળગે છે એની, તો તને આ જગતના દરેક જીવો વાલા હોવા જોઈએ. એસ્પેશિયલી મોટા ભાઈ તરીકે તારાથી નાના છે એ જીવો તને વધારે વાલા હોવા જોઈએ. અને એટલે આવા પુણ્યથી દરિદ્રી, સ્થિતિથી લાચાર, એ બધા લોકો, જ્ઞાન બીમાર છે, આ બધા લોકો એના પ્રત્યે તું સંવેદના અને સહાનુભૂતિ ઊભી કર. અને જ્યાં જ્યાં ઊભી થાય છે ત્યાં તું એને એક્ઝિક્યુટ પણ કર. તારા પુણ્યનો વપરાશ કર. તમે વિચારો, ભગવાને કેટલાક તત્વો માટે એવું કહી દીધું કે એ જે છે ને એ હું છું એવું માનીને એની સેવા કરે છે. બાળ, તપસ્વી, જ્ઞાન, આ એવા તત્વો છે કે જેની માટે ભગવાને એમ ન કીધું કે આ લોકોની વ્યાયામ જ કરજો, સામાન્યથી ઘણું ફળ મળશે. ભગવાને એવું કહ્યું કે એ હું જ છું, તું એને મને માની મારા પણ સ્વીકારી એમનામાં અને પછી એમની સેવા કરશે. આટલું એક્સ્ટ્રીમ મહત્ત્વ કેમ આપવા ઈચ્છ્યું ભગવાને? એટલા માટે, કારણ કે એસ્ટાબ્લિશ કરવા માંગે છે કે આવા તત્વો પ્રત્યે પણ જો તને સહાનુભૂતિ નહીં થાય તો દોસ્ત તારી સંવેદના અર્થ વિનાની છે. પછી તું ધર્મ કર, તું દીક્ષા લે, તું મોક્ષ માર્ગની સાધના કર, તું ધ્યાન કર, તું જે કર, સંવેદનહીન બનીને તું જે કરે છે ને એ તારા કરુણા ગુણનો એ બહુ જ સ્પષ્ટ રીતે થયેલો અપમાનનો ભાવ છે.
તો એટલે અહીંયા વાત મૂકે છે, નર પશુઆ બાળક દીન ભૂખ્યા રાખી આપે જમ્યારે. ગરીબ લોકો, પશુ, બાળકો, લાચારજનો એ બધાને ભૂખથી ટળબળવા દઈ અને ભગવાન હું મજેથી જમ્યો છું. ધર્મ કરવાનો વખત આવે, ધર્મ વેળાએ બળહીન. ધર્મ કરવાનો વખત આવે એ સમયે હું બળ વિનાનો બની ગયો છું. ખમાસમણું આપવાનો વખત આવે તો હું બેસી જાઉં છું કે આજે મજા નથી. કૌસગ કરવાની વાત આવે તો હું બેઠા બેઠા કરું છું, આજે શક્તિ નથી. પૈસા ખર્ચવાની વાત આવે તો હું બેસી જાઉં છું એમ કહીને કે ભાઈ હમણાં અનુકૂળતા નથી. કેટલી બધી આવી વાતો. અને સૌથી મહત્ત્વની વાત એ કે જ્યારે કોઈ મોક્ષ માર્ગની વાત કરે, માનસિક પુરુષાર્થ કેળવવાની વાત કરે, ત્યારે હું કહી દઉં છું કે મને આવું બધું નથી આવડતું, આ બધું ઊંચું છે, મને આમાં રસ નથી. આપણે જન્મ્યા ને ત્યારે ન આપણને ધંધો આવડતો તો ન રસોઈ આવડતી હતી, પણ આપણે રસ દઈ અને શીખ્યા. આપણે જન્મ્યા ત્યારે આપણને આપણા મોક્ષ માર્ગની આત્માની પણ વાતો નથી આવડતી, પણ આજે એઝ ઇટ ઇઝ આપણે એમાં એવા જ છીએ. રસ દઈને શીખ્યા નહીં તો ક્ષણે ક્ષણનો અંતરાય કર્મનો ભાવ એ આપણો પ્રગટે જ. અંતરાય કર્મ બંધાય જ. કેમ? કારણ કે ધર્મ કરવા સમયે હું બળહીન થઈને બેઠો છું કે ભાઈ મને આમાં સમજણ નથી પડતી. અગ્રી, સમજણ નથી પડતી તો સમજણ પાડ. એ નથી પ્રગટતો આવો ભાવ એટલે સતત અંતરાય કર્મ બંધાય છે. ધર્મ વેળાએ બળહીન પડદા રાશુ રંગે રમ્યો. પરાઈ સ્ત્રી સાથે અનાચાર આનંદથી કર્યો. પછી એ પ્રેક્ટિકલી હોય કે પછી મોબાઈલ, ટીવી આ બધા માધ્યમથી વિઝ્યુલાઇઝ કરીને હોય, ફેન્ટસીથી હોય. નવા વિજ્ઞાને, નવા જગતે છે ને આપણને પાપ કરવાના નવા માધ્યમો આપ્યા છે. આ વિજ્ઞાનની અનુમોદના કેમ નથી કરવી? કારણ કે એને મેક્સિમમ નવા જે માધ્યમો આપ્યા એ પાપ કરી શકાય એની માટે જ આપ્યા છે. હવે એની અનુમોદના કરીને આપણે શું મેળવશું? દરેકના નવા પાપોની અનુમોદના કરવાની એ તો કઈ રીતે ચાલે? તો પરદારા શું રંગે રમે. ઉડે કાગળ એ વેપાર, થાપણ રાખી ઓળવી રે, વેચ્યા પરદેશ મોજાર, બાળ કુમારિકા ભોળવી રે. ખોટા કાગળ, દસ્તાવેજો અને ચોપડાઓ દ્વારા વેપાર કર્યો. મોસ્ટ એપ્લિકેબલ પાપ અને મોસ્ટ એક્સેપ્ટેબલ પાપ. ટેક્સની ચોરી, ખોટા કાગળો બનાવવા, સાચાને ખોટું, ખોટાને સાચું સાબિત કરવું, વ્યાપારની અંદરમાં વસ્તુની ભેળસેળ કરવી, જે વસ્તુ જેવી છે એને એવી નહીં, એને અલગ રીતે લોકોની સામે પ્રેઝન્ટ કરવી. ટૂંકમાં એવી બધી વસ્તુઓ કે જેને આપણે આવડત કહી અને અત્યારે માયા કરી અને ઓળખીએ છીએ. આ બધી વસ્તુઓને અહીંયા અંતરાય કર્મના સ્થાન, બંધ કરવાના સ્થાન રૂપે ગણાવી. કાગળો ખોટા, દસ્તાવેજો ખોટા, ચોપડાઓ ખોટા, કોઈની પાસે રાખેલી થાપણ, કોઈએ મારી પાસે રાખેલી થાપણ મેં ઓળવી લીધી. આપણે ચોરીના અત્યાચારની અંદરમાં બધી વસ્તુઓ સમજી છે, જાણી છે અને સાંભળી છે. બાળકો અને કુંવારી કન્યાઓને ફસાવી અને મેં પરદેશ વેચી. હ્યુમન ટ્રાફિકિંગ જેવું. આપણને કલ્પના આવે કે આવું વર્ષોથી કેવું ચાલતી આવ્યું હશે કે છે વીર વિજયજી મહારાજ સાહેબ પણ આવું લખતા હોય. એટલે આ પદ્ધતિઓ, આ વિચારણાઓ, આ દુષ્ટતાઓ એ વર્ષોથી ચાલી આવતી એ સ્થિતિ હોવી જોઈએ. પાંજરીએ પોપટ દીધ, કેની વાત કહું ધણી રે, અંતરાય કરમ એ મકીદ, તે સવી જાણો છો જગધણી રહે. મેં પોપટ વગેરે પક્ષીઓને પાંજરે પૂરીને રાખ્યા છે. અહીંયા વગેરે શબ્દ જે છે એના દ્વારા આપણે ઘણું બધું સમજવાનું છે. પોપટની વાત છે એવું નથી. આ વાત આપણે ઘરે કૂતરો પાડ્યો હોય તો એની પણ છે. આપણે બીજા કોઈ પશુઓને આપણા પોતાના
મોજ મજા માટે, પોતાના આનંદ, પોતાની ઈચ્છા માટે જે પણ આપણે ઘરે પાડ્યા હોય એ બધાની વાત છે. કોઈને બાંધીને રાખવું એ સ્વયં એક પશુતા છે. આપણે ત્યાં ગાય, ભેંસ આ બધાના ધણ હતા, ધણ હતા શ્રાવકોને. ગોકુળ હતા લોકોને ત્યાં, 10,000 ગાયોનું એક ગોકુળ. હવે તો એના એક ગોકુળો પરમાત્મા વર્ધમાન સ્વામી ભગવાન આગળ પામેલા શ્રાવકોના એ શાસ્ત્રોમાં લખાઈને આવે છે. આટલા સમૃદ્ધ હતા. પણ એક પણ શ્રાવકને ત્યાં કૂતરો પાડ્યો હતો આવું કંઈ ઉલ્લેખ નથી આવતો. કૂતરાઓ તો ત્યારે બી હશે, કંઈ અત્યારે જન્મેલી પ્રજાતિ નથી. પણ આ એક ટ્રેન્ડના હિસાબે આપણે જે પોતાની વસ્તુઓને સમજ્યા વિના આગળ ધપી ગયા, આ એનો પ્રતાપ છે. આપણા નેતૃત્વમાં પણ આવી વસ્તુઓ ન કરવાના કારણો સ્પષ્ટ કરવાની કોઈ પણ પ્રકારની પ્રયત્નની ધારા પણ ન લેવાય. એના કારણે શું થયું તો કે સામાન્ય માણસો એ ધર્મથી અલગ જ થતા ગયા. પશુઓ પાળવા, પશુઓને બાંધવા એ પશુતા છે. એની સામાન્ય વૃત્તિઓ જે દિશામાં જાય એને એ દિશામાં રાખવા જેવું હતું. આપણે ઈર્યાવાઈ કરીએ છીએ ને તો સામાન્ય રીતે પણ આપણા રસ્તામાં આવતા જીવને ખસેડી અને આપણે જરાક બાજુ પર મૂકીએ તો પણ એને ઈર્યાવાઈમાં પ્રાયશ્ચિતના ભાવમાં લીધો. કેમ તો કે એ એની સ્વાધીન રીતે જીવવા માટે જન્મેલો. મેં મારા વિચારથી અકારણ એને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકી દીધો કે ભાઈ મને એવું લાગે છે કે તું ત્યાં રહે. આવું કરવા દ્વારા એ પોતાના પરિવારથી પણ વિખૂટો થયો હશે, એ પોતાના ગમાથી વિખૂટો થયો હશે કે મને અહીંયા ગમે છે, એ પોતાના ભોજનથી પણ વિખૂટો થઈ ગયો હોઈ શકે કે પેલી અહીંયા એને ભોજન મળતું હતું ત્યાં કોણ આપશે. તો એક તો આમે તિર્યંચ છે, એમાં ક્લિષ્ટ પરિણામ ઊભા થાય, એને અવરોધ અંતરાય ઊભો થાય. તો એને પણ ઈર્યાવાઈના પ્રાયશ્ચિતમાં ગણી લીધું. જો કોઈ એક વ્યક્તિને પોતાના સ્થાનથી કોઈ પણ ભોગે ચલિત કરવો એ અતિચાર છે, એ પ્રાયશ્ચિતનું કારણ છે, તો કોઈ એક વ્યક્તિને આઇસોલેશનમાં આપણા ઘરે અલગ રાખવો, એના પરિવારથી વિખૂટો કરવો, એની વૃત્તિઓથી એને વિખૂટો કરવો, એને જે સમયે જે કરવું છે એને એ સમયે નથી કરવા મળતું, કારણ કે એ આપણા સમયને આધીન જાય છે. એ ખુલ્લી રીતે રહેવા માટે બંધાયેલો જન્મેલો છે, પણ હું એને બાંધીને રાખું છું. હું મારા સમયે એને ફરવા લઈ જાઉં છું. એની કેટલીય વૃત્તિઓ, ઈચ્છાઓ એ એના સમયે એને કરવા માટે એને સ્વાધીનતા હતી, પણ મેં એને મારા શોખ માટે બાંધીને રાખ્યો. આ ક્રૂરતા છે અને એટલે એ સંવેદનહીનતાનો અતિચાર છે. તો અહીંયા એ વાત કરી, પંજરીએ પોપટ કીધ કેની વાતો કહું હું ઘણી રે, અંતરાય કરમ હિમકીત તે સવી જાણો છો જગત અંતે. ભગવાન આવી તો હું કેટલી વાતો કરું. કળશ પકડીને ઊભો છું અને એવું લાગે કે જિંદગીભર કળશ પકડીને ઊભો રહીશ ને તો પણ અનાદિકાળની મારી કુકર્મની વાતો એ પૂરી નહીં થાય. મેં આવું બધું કામ કરીને કેવા અંતરાય બાંધ્યા છે. એ જગતના નાથ, તમે તો સર્વજ્ઞ છો. મારા આત્માની અનંતકાળની અનંત પર્યાયોની સ્થિતિને તમે જાણો છો. હવે તમને હું શું વધુ ઉઘાડું કરું? આ તો આગમના આધારે મને જે સમજાયું કે હું કેવા કેવા પાપ કરતો આવ્યો છું એનું સ્થૂળ વર્ણન છે. બાકીનું સ્પષ્ટ વર્ણન તો ભગવાન આપ જાણો જ છો, સર્વજ્ઞ છો. બસ આનાથી વધુ કહેતા હવે મને લજ્જા આવે છે. ભગવાન, આ બધા પાપમાંથી, એના સંસ્કારોમાંથી, એની વૃત્તિઓમાંથી તમે મને બહાર કાઢો. જલે પૂજનથી દ્વિજ નારી, સોમશિરી મોગતી વરી રે, શુભ વીર જગત આધાર, આણા મેં પણ શિર ધરી રે. સોમશ્રીની કથા આપણે જોઈ હતી. એ કથાના આધાર ઉપર બ્રાહ્મણી એવી કથાના આધાર ઉપર એ મોક્ષપદ પામી છે. ભગવાન, જો એણે એક અવસરે પામી અને તમારી આજ્ઞાને માસ્તક ઉપર ધારણ કરી અને એક જળ પૂજા કરી, બ્રાહ્મણી હોવા છતાં, તો છેક મોક્ષ સુધી એને એ જળ પૂજા લઈ ગઈ. તો ભગવાન, આ વાંચીને મને એવું લાગ્યું કે મારા પણ બચવાનો ઉપાય તો આ રાજમાર્ગ તો કદાચ આ જ છે કે હું પણ જળ પૂજા કરું, જળકુંભ આપને ધરું
તો એવો કુંભ હું ભગવાન હાથમાં ધરીને ઊભો છું અને ઈચ્છું છું કે તમારી પૂજાના બળે, આ જળ પૂજાના બળે મેં જે જે સ્થાનો કીધા છે તે અંતરાય કર્મના સ્થાનોથી હું બચી જઈશ. હું એ બધાથી મુક્ત થઈશ. એ બધાની વૃત્તિ, એ બધાના પોષણ, એ બધાના પક્ષપાતથી હું મુક્ત થઈશ. બસ આ જળ પૂજાનું ફળ મને આવું પ્રાપ્ત થજો. જળ પૂજા ફળ મુજ હજો, માંગવું એમાં પ્રભુપાસ. અને જળ પૂજાની આ સરસ મજાની જળ સ્નાનની ધારા વિચારણાઓ એના દ્વારા છેલ્લે જળ સમર્પણ કરે છે કે ઓમ રેમ શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાય વિઘ્ન સ્થાનકોચ્છેદનાય નિવારણાય શ્રીમતે વીર જિનેન્દ્રાય જલમ યજામહે સ્વાહા. અંતરાય કર્મના બંધના સ્થાનકોને છેદવા માટે, નિવારવા માટે હે ભગવાન હું આ જળ પૂજા તમને સમર્પિત કરું છું. ફરી એકવાર આ 2-3 દિવસથી લેવાયેલા સ્થાનો જળને હાથમાં રાખી અને વિચારવાના છે. આપણી જળ પૂજા આટલી સમૃદ્ધ હોઈ શકે અને આપણે કરવી છે એવા ભાવપૂર્વક આ જળ પૂજાને ઢાળ અહીંયા આપણે પૂરી કરીએ છીએ. બીજી છે ચંદન પૂજા. શીતલ ગુણ જે હમારાયો, શીતલ પ્રભુ મુખરંગ, આત્મ શીતલ કરવા ભણી, પૂજો અરિહા અંગ. એક્ઝેક્ટ આપણે જે દુહો બોલીએ છીએ એ દુહો આવ્યો. આપણને ડેરિવેશન ખબર પડે કે આપણો દુહો ક્યાંથી ડિરાઈવ થયો છે. તો આ વીર વિજયજી મહારાજ સાહેબ રચિત 64 પ્રકારની પૂજાની 8મી ઢાળની બીજી ચંદન પૂજાની અંદરમાં આ દુહો આવ્યો. જે પ્રભુનો ગુણ શીતળ છે, જેમનો આત્મગુણ શીતળતાનો છે, જેમના મુખનો રંગ પણ શીતળ એટલે કે ઉપશમ ભાવથી છલકાતો છે, એ અર્યંત પ્રભુના અંગની પૂજા, અંગ પૂજા એટલે ચંદન પૂજા. અંગ ઉપર સૌથી વધુ સ્પર્શીને કરાતી પૂજા આખી અષ્ટપ્રકારી પૂજામાં એક જ છે, ચંદન પૂજા. તો અંગ સાથે કનેક્ટેડ પૂજા સમયે અંગનો વિચાર છે. પ્રભુનું એક એક અંગ કેવું છે તો કે શીતળ છે, ઉપશમ પામેલું છે, આ બધાની પરાકાષ્ઠાવાળું છે. તો હું એવું પણ માગું છું ભગવાન કે આ પૂજા વડે મારા આત્માને પણ શાંત કરવાની કૃપા તમે કરો. આત્મા શીતળ કરવા ભણી, પૂજો અરિહા. મારો આત્મા શીતળ થાય. કયા કયા સ્થાનોથી, કઈ કઈ વાતોથી, એ બધું આગળ આવશે. અંગ વિલેપન પૂજના, પૂજો ધરી ઘનસાર, ઉત્તર પૈડી પંચમાં દાન વિઘન પરિહાર. આ દુહો પણ આપણે બોલીએ છીએ, પણ આપણી મિસ્ટેક એ છે કે સમાવ કોઈ ઊંડાણમાં ગયા વગર, રેફરન્સ લીધા વગર આપણે આ દુહો બોલીએ છીએ. એટલે આપણે શું કરીએ છીએ, આ પહેલી લાઈન સેમ બોલીએ છીએ, અંગ વિલેપન પૂજના, પૂજો ધરી ઘનસાર. પણ પછી જુગતે જીનવર પૂજી આ મૈણાને શ્રીપાળ. આ લાઈન ક્યાંથી આવી તો કે આ લાઈન મૂળમાં તો સિદ્ધચક્ર ભગવંતના એક ચૈત્યવંદનના એક ગાથાની બીજી લાઈન છે. હવે એ લાઈનને અહીંયા શું સંબંધ તો કે એ ખબર નથી. અને ખબર પડવા આટલા વર્ષોથી આપણે કોઈ પ્રયત્ન પણ નથી કર્યો. કેમ? કારણ કે આપણને ઊંડાણમાં જવું તો ગમતું જ નથી. આપણે પોપટીય જ્ઞાનના એટલા બધા આગ્રહી છીએ કે ઊંડાણમાં જવાની તો કોઈ વાત જ નથી. મૂળભૂત રીતે આ જે દુહો છે એ આ છે, અંગ વિલેપન પૂજના, પૂજો ધરી ઘનસાર, ઉત્તર પૈડી પંચમાં દાન વિઘન પરિહાર. શું અર્થ છે તો કે પ્રભુના અંગે બરાસ ચંદન આ બધાના વિલેપન થકી પૂજા કરીએ તો અંતરાય કર્મની જે 5 ઉત્તર પ્રકૃતિ છે એ 5 ઉત્તર પ્રકૃતિમાંથી દાનાંતરાય કર્મ જે છે એની પ્રકૃતિ ચંદન પૂજા દ્વારા દૂર થાય છે. ઉત્તર પૈડી પંચમાં 5મી દાન પ્રકૃતિ, દાન વિઘન પરિહાર. આ દાન વિઘ્ન એટલે કે દાનાંતરાય કર્મ, એના પરિહાર કરવા માટે ચંદન પૂજા કરું છું. અને પૂજા એ કેવી રીતે કરું છું તો કે અંગ વિલેપન પૂજના, પૂજો ધરી ઘનસાર. આ ધરી ઘનસાર એટલે શું તો કે અનેક વસ્તુઓના મિશ્રણ, એ મિશ્રણના સારભૂત રીતે ઘડાયેલું એવું ચંદન, એ ચંદન ભગવાન હું તમને ધરું છું. એકલું ચંદન નહીં, એકલું કેસર નહીં. અહીંયા ઘનસાર શબ્દ આપણને ઘણું કહી જાય છે. આની પહેલાં પણ આપણી આ વાત થયેલી છે.
અનેક વસ્તુઓ ચંદન પૂજામાં મિશ્રિત થઈ શકે છે. એ બધાનો ઘનસાર સારભૂત તત્વ જે છે એના દ્વારા ભગવાન હું તમારી ચંદન પૂજા કરું તો શું થશે? તો કે મારો દાનાંતરાય કર્મ જે છે એ દૂર થશે. પ્રશ્ન થાય કેમ દાનાંતરાય કર્મ દૂર કરવા માટે આટલી મોટી પૂજા મૂકી દીધી? જવાબ મળે કે ભાઈ શ્રાવકને યોગ્ય કેટલા કર્તવ્યો કીધા, કયા ધર્મ પાળવાના કીધા? તો કે દાનશીલ, તપ, ભાવ. આ ધર્મકૃત્યોનો ક્રમ કીધો છે. એટલે સૌથી પહેલો ધર્મ શ્રાવક માટે યોગ્ય કયો છે? તો કે દાન, પછી શીલ, પછી તપ અને પછી ભાવ. આપણે ઊંધા અને વિચિત્ર છીએ. આપણે ક્યારે પણ તપ કરી લઈએ છીએ, ક્યારે પણ આપણને એવું લાગે છે કે મને ભાવ આવી ગયા, પણ દાનશીલ તપ વિના ઘડાયેલા મનની અંદરમાં ભાવની સ્થિરતા એ કઈ રીતે શક્ય બને? એવું આપણે વિચાર જ નથી કરતા. મહાપુરુષોએ ક્રમ કીધો છે તો કંઈ સમજીને કીધો છે. તો સૌથી પહેલો દાનાંતરાય જો દૂર થશે તો શીલ ધર્મ આવશે, સદાચાર ધર્મ આવશે, અને એ દૂર થશે તો પછી આ બંનેઓને સેવ્યા પછીથી તપ ધર્મ કરાય તો એ યોગ્ય છે. જેનામાં દાનાંતરાયનો ક્ષયોક્ષમ નથી, જેનામાં શીલ પાળવાની, સદાચાર પાળવાની પણ યોગ્યતા નથી, એવો માણસ તપ કરશે તો એ તપ ધર્મના વગોવા સ્વરૂપ થશે, જે આજે આપણે જોઈ રહ્યા છીએ. દાન અને શીલ પૂર્વકનું તપ હોય અને ભાવ દાનશીલ તપ પૂર્વકનો હોય. હું કોઈ ક્રિયા ન કરું, ભાવ ધર્મને સેવું, આવું બોલનારાને આપણે ત્યાં કેમ સ્થાન નથી? કારણ કે દાનશીલ તપ ભાવ આ ક્રમ પ્રમાણે ભાવની પૂજા કરવાની છે. તો અહીંયાથી આ દાનાંતરાયની વાત અને ચંદન પૂજા એને આવતીકાલ પર આપણે રાખીએ. જીના જ્ઞાવૃત કંઈ પણ બોલાય તો નિચામી દુકડમ. જૈનમ જયતિ શાસન.